અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસ ભયંકર યુદ્ધ થયું, જે બાદ સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી, પરંતુ હવે આ સીઝ ફાયર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે સીઝ ફાયર થયું છે તે હવે લાઈવ સપોર્ટ સિસ્ટમ પર છે અને સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની છે। ટ્રમ્પના મુજબ તહેરાન તરફથી મોકલાયેલ પ્રસ્તાવ તેમને પસંદ નથી આવ્યો। ઓવલ ઓફિસમાં મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે 1 મહિના પહેલા શરૂ થયેલ યુદ્ધ વિરામ હાલ સૌથી નબળા તબક્કામાં છે। ટ્રમ્પે સોમવારે દાવો કર્યો છે કે ઈરાનના કટ્ટરપંથી નેતાઓ આખરે નમશે। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ઘણા મોટા વિવાદાસ્પદ મુદ્દાઓમાં ફસાયેલી છે। હોર્મુઝ સ્ટ્રેટ, ઈરાની જહાજોની અમેરિકી નાકાબંધી, પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને બેલિસ્ટિક મિસાઇલ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મતભેદ યથાવત છે।